વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણના નોરતા તળપદ ગામે ચૂંટણી બની રસપ્રદ. રીકાઉન્ટિંગમાં હારેલા ઉમેદવારને વિજય મળ્યો. વિજયભાઈ એક મતે વિજય થયા છે. નોરતા તળપદ ગામનું 3 વખત કરાયું છે રીકાઉન્ટિંગ. પોસ્ટલ બેલેટે હારમાંથી જીતમાં પરિણામ બદલ્યું છે. પરિણામને લઈને ટેકેદારોમાં લાંબી ઇંતજાર કરવી પડી હતી. છેવટે ત્રીજી વખત રીકાઉન્ટિંગમાં વિજયભાઈ પટેલની જીત જાહેર કરાઈ છે. એલઓસીની નજીક ભારતીય સેનાએ પાકિસ્તાનને મર્યાદામાં રહેવા ચેતવણી આપી છે. લાઇન ઓફ કંટ્રોલ પર ગેરકાયદે બાંધકામ અને રસ્તાનું પાકિસ્તાન તરફથી નિર્માણ થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં આવતા બાદ ભારતીય સેનાએ લાઉડસ્પીકરથી પાકિસ્તાનને ચેતવણી આપી. કુપવાડામાં તહેવાલમાં વિસ્તારમાં ઝીરો લાઇનથી માત્ર 500 મીટર દૂર પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યું છે, જે નિયમોની વિરુદ્ધમાં છે. આથી ભારતીય સેનાએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે ગેરકાયદે કરાઈ રહેલું આ બાંધકામ બંધ કરી દેવામાં આવે. ભારતીય સેનાએ સ્પષ્ટ કહ્યું કે અમે વારંવાર આ રીતે ચેતવણી નહીં આપીએ. જો બાંધકામ બંધ નહીં કરો તો અમને બીજી રીતે પણ જવાબ આપતા આવડે છે. कि इस काम को बंद कर दो, पर आपको हमारी बातों पर कोई असर नहीं हो रहा है, इसलिए हमें दूसरी कार्रवाई करनी पड़ेगी. नहीं तो हमें दूसरे तरीके से बंद करवाना आता है. भी रेड फ्लैग चढ़ा दिया, ऊपर भी सीएचक्यू में भी चढ़ा दिया. और जल्दी से जल्दी इस कार्य को बंद कीजिए. आपको हम कल से इस बात पर गुजारिश कर रहे हैं. बार बार हम इस कार्य को पर गुजारिश नहीं करेंगे, नहीं तो हमें दूसरी कार्रवाई करने भी आती है. कि इस काम को बंद कर दो, पर आपको हमारी बातों पर कोई असर नहीं हो रहा है, इसलिए हमें दूसरी कार्रवाई करनी पड़ेगी. नहीं तो हमें दूसरे तरीके से बंद करवाना आता है. भी रेड फ्लैग चढ़ा दिया, ऊपर भी सीएचक्यू में भी चढ़ा दिया. और जल्दी से जल्दी इस कार्य को बंद कीजिए. आपको हम कल से इस बात पर गुजारिश कर रहे हैं. बार बार हम इस कार्य को पर गुजारिश नहीं करेंगे, नहीं तो हमें दूसरी कार्रवाई करने भी आती है. कि इस काम को बंद कर दो, पर आपको हमारी बातों पर कोई असर नहीं हो रहा है, इसलिए हमें दूसरी कार्रवाई करनी पड़ेगी. एक बार फिर से मैं आपको बात दोहराता हूं, इस काम को बंद कीजिए. प्रोटोकॉल के हिसाब से आप इस जगह पर कुछ भी नहीं बना सकते, इसलिए आप इस काम को बंद कर दीजिए. हैं कि इस काम को बंद कर दो, पर आपको हमारी बातों पर कोई असर नहीं हो रहा है, इसलिए हमें दूसरी कार्रवाई करनी पड़ेगी. नहीं तो हमें दूसरे तरीके से बंद करवाना आता है. भी रेड फ्लैग चढ़ा दिया, ऊपर भी सीएचक्यू में भी चढ़ा दिया. और जल्दी से जल्दी इस कार्य को बंद कीजिए. आपको हम कल से इस बात पर गुजारिश कर रहे हैं. बार बार हम इस कार्य को पर गुजारिश नहीं करेंगे, नहीं तो हमें दूसरी कार्रवाई करने भी आती है. દાહોદમાં સિગવડના કેશરપુરમાં તોડફોડ કરી છે. વિજેતા ઉમેદવારના ઘરે તોડફોડ કરવામાં આવી. હારેલા ઉમેદવારે લોકો ભેગા કરીને હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. 3 બાઇક, 1 ડીજેની ગાડી, 5 ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. તો સિંગવડના કેશરપુરમાં તોડફોડનો મામલો સામે આવ્યો. વિજેતા ઉમેદવારના ઘરે તોડફોડ કરી હારેલા ઉમેદવારે લોકોને ભેગા કર્યા અને તેના ઘરમાં તોડફોડ કરી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે. વધુ માહિતી સાથે શાબિર જોડાઈ ગયા છે. જી શાબિર, શું વધુ વિગતો છે આ અંગે? હારેલા ઉમેદવારે વિજેતા ઉમેદવાર પર હુમલો કર્યો છે, ગાડીઓને એને નુકસાન પહોંચ્યું છે. તેમને વિજેતા ઉમેદવાર જે છે કે તેમના પરિવારને કોઈ નુકસાન પહોંચ્યું છે? બિલકુલ રિંકલ, જે પ્રમાણે આજે જે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે હિંસક ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેમાંની એક છે કે સિંગવડ તાલુકાના કેસરપુરા ખાતે જે
ઉમેદવાર હારી જતા તેને તેના સમર્થકો સાથે જે હિંસક હુમલો કર્યો હતો. વિજેતા ઉમેદવારના ઘરે પહોંચી અને ત્યાં જે બહાર રહેલી ગાડીઓની તોડફોડ કરી હતી, ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો, પરંતુ સદનસીબે જે વિજેતા ઉમેદવાર સહિત તે લોકોનો બચાવ થયો હતો. તાત્કાલિક જે બનાવની જાણ પોલીસે થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબુમાં મેળવી હતી અને હાલ જે આ હુમલો કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને તે લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જી રિંકલ. જી સાબિર, આભાર તમામ માહિતી બદલ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.